જીશું અને આવનાર સમયમાં શેર બજાર શું સંકેત આપે છે, કયા કારણોના કારણે શેર બજારમાં અપ્સ એન્ડ ડાઉન થશે, એ જ વિશે વાત કરવા અમારા રેગ્યુલર માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા જોડાશે, નયન પરીખ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે, સુરેન્દ્ર શાહ પણ આપણી સાથે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે અને સીએ પણ છે. ચર્ચા આગળ વધારીએ. નયન પરીખ આપણી સાથે છે. નયનભાઈ, બે વખત ટેકનિકલ ઇસ્યુના કારણે આપની સાથે વાત ન થઈ શકી, આપ હવે કન્વે કરી શકો છો. આપના મતે કારણો કયા? કારણો પ્રવીણભાઈ, જેમ આપણે જોયું અને મારા ખ્યાલથી થોડું જે હું સાંભળી શક્યો એમાં મને ખ્યાલ આવ્યો કે આગળના વક્તાઓએ અને આપે પણ પોઈન્ટ કવર કર્યા એ પ્રમાણે હું માનું છું કે એક તો સતત લગભગ દોઢેક વર્ષથી આ તેજી ચાલ્યા કરતી હતી, એટલે એક માર્કેટમાં કરેક્શનનો ટાઈમ હતો. બીજું એમાં વેગ મળ્યો એ કે એફઆઈઆઈ એ આ વર્ષમાં આવા લગભગ 75,000 કરોડ રૂપિયા લઈ લીધા પાછા. આઈપીઓ હમણાં જે આવ્યા એમાં મોટો આઈપીઓ આવ્યો એ આજે મારા ખ્યાલથી લગભગ 13% વધારે ઘટ્યો, આમ પણ 25% ઘટેલો હતો. આઈપીઓ જે આ મહિનામાં લિસ્ટ થયા એમાંથી લગભગ 50% આઈપીઓ બિલો ઓફર પ્રાઇસ અત્યારે લિસ્ટ થયેલા છે અથવા છે. કોવિડની જે પરિસ્થિતિ છે એ વર્લ્ડ ઓવર આપણને ખબર છે કે ઓસ્ટ્રિયામાં લોકડાઉન છે અને બાકીના યુરોપમાં ને બધામાં શું પરિસ્થિતિ છે, અને અત્યારે બધાને એમ લાગે છે કે ગમે ત્યારે આ લહેર, અને હવે વર્લ્ડ ગ્લોબલ વિલેજ છે એટલે આપણે એમ ના માની શકીએ કે ઓસ્ટ્રિયા અને યુરોપમાં જે પરિસ્થિતિ છે આપણે ત્યાં નહીં પહોંચે, અને ગમે એટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આપણે ઓછી કરીએ પણ આપણે જે રીતે અત્યારે વર્લ્ડ ઓપરેટ થઈ રહ્યું છે એ રીતે ક્યાંય પણ તકલીફ હોય, સ્પેશિયલી કોવિડ વાળી, એ ગમે ત્યાં તરત પહોંચી શકે એવું છે. આ ઉપરાંત ઇન્ફ્લેશનની વાત કરી કે ઇન્ફ્લેશન આપણે ત્યાં અને ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં જ્યાં ઘણા વખતથી ઇન્ફ્લેશન લગભગ સાંભળવા નહોતું મળ્યું, જ્યાં જીડીપી ગ્રોથ 1% હોય, 2% હોય અને ઇન્ફ્લેશન 4% હોય, એમાં એટલીસ્ટ આપણે ત્યાં બી ઇન્ફ્લેશન છે પણ ઇન્ફ્લેશનના પ્રમાણમાં જીડીપી ગ્રોથ પણ છે, અને એના કારણે જ આપણી અત્યાર સુધીની આ તેજી રહી હતી. ફાર્મ લો મારા ખ્યાલથી જે પાછા ખેંચાયા એમાં ફાર્મ લો પર સે કરતા, અને મારા ખ્યાલથી મિત્રએ કોઈ વાત કરી કે ફાર્મ લો પાછા ખેંચાયામાંથી ફાર્મ સેક્ટરમાં કેટલી અસર પડશે કે નહીં. હું માનું છું કે શેર માર્કેટ આને અલગ રીતે જુએ છે. આપણે એમ માનીએ છીએ કે આ એક એવી સરકાર છે જે મજબૂતીથી સરકાર ચલાવે છે અને પોતાને જે પણ રિફોર્મ લાગે, પોતાને એર ઇન્ડિયાનું પ્રાઇવેટાઇઝેશન લાગે, બીજા બધા કામો લાગે, એ સબળતાપૂર્વક અને મક્કમતાપૂર્વક આગળ વધી શકે એવું છે. અને એ લોકોનામાં પોલિટિકલ વિલ અને પોલિટિકલ જે એક પ્રબળ મનોબળ છે એ પહેલી વાર આપણને લાગ્યું કે ફાર્મ લો પાછા ખેંચવાથી કદાચ સરકારને આગળના પણ સુધારામાં કૂડું વળલ તો નહીં લેવું પડે. આ ઉપરાંત જુઓ તો એશિયામાં આજે જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ બધામાં માર્કેટ લગભગ ગબડ્યું છે. ખાલી ના ગબડ્યું હોય તો સાઉથ કોરિયા અને સિંગાપોરમાં. એટલે હું ગણું છું કે ગ્લોબલ કારણો છે, ઇન્ફ્લેશન છે, આપણે ત્યાં પોતે જરા સ્લોડાઉનની પરિસ્થિતિ છે. એમાં આરઆઈએલ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું કે એમણે જે પેલું આર્મેકો જોડેનો એમનો 20% વાળો જે અગ્રીમેન્ટ છે એ પાછો કરવાનો વિચાર કર્યો, એટલે સરકારના ફાર્મ લો થી માંડીને રિલાયન્સ ની પીછેહટ સુધી મારા ખ્યાલથી આ બધા પરિબળોએ ઘણા વખતથી જે માર્કેટ ચાલી રહ્યું હતું, ગયા વર્ષે 60%, આ વર્ષે 25-30%, એની ઉપર એક કરેક્શન જે જરૂરી હતું એ આવ્યું. અને હું માનું છું કે ઇકોનોમી આપણી અત્યારે પણ બધા જુદા જુદા દેશો પ્રમાણે સારી છે. ઇન્ફ્લેશન અને એકચ્યુઅલી જીડીપી રેટ ગણો તો બીજે બધે જે ઓલમોસ્ટ રિયલ ગ્રોથ છે જ નહીં અથવા નેગેટિવ છે, એના પ્રમાણમાં ઇન્ફ્લેશન કાઢી નાખો તો પણ એની ફિગર્સ થોડી ડિસ્કાઉન્ટ કરો તો પણ આપણે ત્યાં રિયલ ગ્રોથ દેખાય છે કોઈ ને કોઈ રીતે, અને ઇકોનોમી બેઠી થઈ રહી છે અને એના જ કારણે માર્કેટ ચાલી રહ્યું છે. પણ એ પરિસ્થિતિમાં જો આ બધા પરિબળો ચાલુ રહે તો કદાચ થોડી પીછેહટ આપણને દેખાય છે, થોડા સમય માટે દેખાય છે. પણ ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે અને બાકીના દુનિયામાં જે ગ્રોથ સ્ટોરી થોડી ઢીલી પડી છે, એમ હું માનું છું કે આ વર્ષના અંતે પણ સ્ટોક માર્કેટ એક સારું રિટર્ન આપી જશે. આ ઉપરાંત હું ગણું છું કે ઇન્ડિયન આપણા ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો એક કાઠું કાઢી રહ્યા છે. એટલે શું કે 8 કરોડના આપણા જો શેર બજારમાં ઇન્વેસ્ટર હોય તો ક્રિપ્ટો કરન્સી જે આપણે વાત કરી, અને મારે પણ 1-2 વાર બોલવાનું થયું, એ ક્રિપ્ટો કરન્સીમાં આટલી બધી વોલેટિલિટી છતાં પણ શેર બજારના 8 કરોડની સામે 10-12 કરોડના ઇન્વેસ્ટર્સ આપણે ત્યાં ઓલરેડી છે.
અને ખાલી એવું નથી કે મોટા લોકો છે, એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન ક્રિપ્ટોકરન્સી આપણે ત્યાં લાખ રૂપિયાથી બી ઓછું છે, 50,000 થી લાખ વચ્ચેનું છે. એટલે એક ઇન્ડિયન ઇન્વેસ્ટર મેચ્યોર થતો જાય છે, એને ખબર છે કે આ પરિસ્થિતિ જે વોલેટિલિટી છે એ માર્કેટમાં રહેવાની છે. ઇવન ક્રિપ્ટોકરન્સી જેમાં અત્યારે લીગલ માન્યતા અંગે પણ અવઢવ છે અને સરકારની હજુ પોલિસી ક્લિયર બહાર નથી પડી. જો આપણને બધાને લાગે છે કે ક્રિપ્ટોને હવે બેન કરવા વાળી તો વાત નથી જ લાગતી. એ બધી પરિસ્થિતિમાં પણ જો આપણા 10 કરોડ ઉપરના ઇન્વેસ્ટર્સ પોતાના 6 થી 7 લાખ કરોડ રૂપિયા જો ક્રિપ્ટો જેવી વોલેટિલિટી વાળી ઇન્વેસ્ટમેન્ટમાં નાખી શકતા હોય ક્લાસમાં, તો મારા હિસાબે શેર બજારમાં આટલી જે વોલેટિલિટી છે એ આપણા ઇન્વેસ્ટર્સ ચોક્કસ પચાવી જાણશે. આનાથી ડરીને ભાગી નહીં જાય, આનાથી શેર માર્કેટ તરફથી પણ એમનું વલણ ફરક નહીં પડે. અને હું માનું છું કે લાંબા ગાળે શેર માર્કેટ એમને આખા વર્ષમાં જુઓ તો એક રીઝનેબલ રિટર્ન આપી જશે, અને જુઓ તો બાકીના વ્યાજના દરો સાવ નીચે છે. એટલે ઓપ્શન્સ બહુ છે નહીં, એટલે જ ઉપરથી લોકો સોનું ને બીજું છોડીને ક્રિપ્ટોકરન્સી તરફ ગયા છે શેર માર્કેટથી. એ લોકોને મારા ખ્યાલથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવા માટેના સફિશિયન્ટ કારણો છે, અને આને હું એક અત્યારે ટેમ્પરરી કડાકો ગણું છું. ઉપરથી આ ટાઈમે જે પણ લોકોને પોતાનો જે ઓપ્ટિમમ પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો જોઈએ એની આ તક છે, બિલ્ડઅપ કરી લેવો જોઈએ. અને આપણી સ્ટોરીમાં કોઈ મોટો ફરક આનાથી મને નથી લાગતું કે પડવાનો છે. ઓકે નયનભાઈ, મોર્ગન સ્ટેનલી કહે છે ને, એક તરફ આપણે ડિસેમ્બરની વાત કરી, રવિભાઈએ પણ કહ્યું કે ભૂતકાળ જે પ્રકારનો છે ડિસેમ્બરનો, ક્રિસમસ આવી રહી છે, બીજી તરફ આપણે બજેટ, એ પછી બજેટ આવશે, અને મોર્ગન સ્ટેનલી કહે છે કે ચિંતા ન કરો, આવતા વર્ષે તો આપણે 70,000 થી 80,000 ડિસેમ્બર 2025 1,25,000 નો સેન્સેક્સ થશે એવી આગાહીઓ આવેલી છે ન્યૂઝપેપર. ચલો આ આગાહી આગાહીમાં થોડું ઘણી વખત અપ્સ એન્ડ ડાઉન થોડું થાય, પણ આપની ગણતરી શું કહે છે? છેલ્લા આ 2-2.5 વર્ષથી આપ જે અપ એન્ડ ડાઉન ને માર્ક કરો છો, જે ડિમાન્ડ સપ્લાયની વાત કરી, ચલો ડિમાન્ડ તો ધીરે ધીરે વધી રહી છે, જે મુખ્ય હેતુ છે કે ડિમાન્ડ વધશે તો ઇકોનોમી થોડી પાટા પર આવશે, પણ મેં સેફ અને સેવિંગ, મતલબ સેફટી અને સેવિંગની વાત કરી, એ એટમોસ્ફિયર પર હવે ધીમે ધીમે બની રહ્યું છે, એટલે એ એક બહુ રાહતની વાત. પ્રવીણભાઈ, હું માનું છું કે આપણી જે ઇકોનોમી છે અત્યારે એક તો એ પોઝિટિવ ટ્રેજેક્ટરી પર છે, અને મોર્ગન સ્ટેનલી કઈ કે બીજું કઈ કે પણ આપણે આજુબાજુમાં જોઈ રહ્યા છે કે એક દરેકનો થોડો પ્રોગ્રેસ છે. એટલે પોસ્ટ કોવિડ બધા આખી દુનિયામાં બધા દેશોમાં ને બધી સરકારોએ એક લિક્વિડિટી પમ્પિંગ કરવાનું નક્કી કર્યું, અને ભારતમાં પણ છે. હવે એના જ કારણે ઇન્ફ્લેશન પણ વધ્યું છે, પણ છતાં પણ લિક્વિડિટી ઓછી કરવાનું અત્યારે કોઈ સરકાર વિચારતી નથી, બીજા કોઈ દેશોમાં પણ વિચારતી નથી. આવું કંઈક વિચાર આવે ત્યારે પાછું ઓસ્ટ્રિયામાં, યુરોપમાં કઈ પરિસ્થિતિ થાય, કોવિડ તો ફરી માથું ઉચકે. એટલે અત્યારે મને લાગે છે કે આવતા 6 મહિનાથી 1 વર્ષ સુધી લિક્વિડિટી ટાઈટ કરવાની ભારતમાં જ નહીં પણ બીજી કોઈ પણ સરકારમાં મનસા દેખાતી નથી. અને જો લિક્વિડિટી આમની આમ રહે અને લિક્વિડિટી ઇઝીલી અવેલેબલ રહે, ઇન્ટરેસ્ટ રેટ નીચાના નીચા રહે, તો ઇન્ફ્લેશન થોડું વધશે, પણ મને લાગે છે કે માર્કેટ અને ઇકોનોમી તો સારી રીતે દોડશે જ. અને એનો આપણે જે થોડો પ્રાઇસ પે કરવાનો છે ઇન્ફ્લેશનના ટર્મ્સમાં કરવાનો છે, જે આપણે બધા કરી જ રહ્યા છીએ, પણ સાથે આવકો પણ વધે છે, સાથે બજાર પણ વધે છે, એટલે મોંઘવારીનો માર આપણને થોડો ઓછો લાગે છે અને આપણે સહન કરી શકીએ છીએ. મને અત્યારે એવું નથી લાગતું કે સરકાર કોઈ પણ રીતે લિક્વિડિટી આ ઇકોનોમીમાંથી સક કરી લે બહાર, કારણ કે એ કરે તો બીજા બધા જે પડકારો લાગે છે, અને હજુ કોવિડનો ભય સાવ ટળ્યો નથી, ત્યારે મારા ખ્યાલથી અત્યારે સરકાર ઇવન ઇન્ટરેસ્ટ રેટમાં બહુ વધારો નથી કરતી, તો લિક્વિડિટી સક આઉટ કરે એવી કોઈ શક્યતા નથી લાગતી. જો લિક્વિડિટી સક આઉટ ના થાય તો મારા હિસાબે પાછી ના ખેંચાય લિક્વિડિટી, અને આની આ લિક્વિડિટી રહે તો શેર માર્કેટને વાંધો ના આવે. બીજું, હું માનું છું કે બીજા બધા દેશોના કમ્પેરિઝનમાં ઇન્ડિયાની સ્ટોરી અત્યારે સારી છે. આપણા સ્ટોક એક્સચેન્જીસે બધા સારા રિટર્ન ડિલિવર કર્યા છે, એટલે એફઆઈઆઈ જો બહાર જાય, પોતાનું પ્રોફિટ બુકિંગ કરે, તો એ કોઈ પણ ઇન્વેસ્ટર પોતાનું પ્રોફિટ બુકિંગ કરતા જ હોય છે.
જેમ આપણા મિત્રએ કહ્યું ભાઈ ડિસેમ્બર હોય ત્યારે માર્કેટ સેજ ઓછું હોય એટલા માટે હોય કારણ કે ડિસેમ્બરમાં અમુક પ્રોફિટ બુકિંગ કરીને બધા લોકોનું વર્લ્ડ ઓવર ડિસેમ્બર એન્ડિંગ હોય છે, એટલે વર્ષના અંતે અમુક નફો બતાવવાનો હોય, અમુક પરફોર્મન્સ બતાવવાના હોય, તો ડિસેમ્બરમાં લોકો અમુક વેચી અને પ્રોફિટ બુક કરે તો એ સાહજિક વાત છે. આપણે ત્યાં જેમ માર્ચ એન્ડના રિઝલ્ટ હોય તો આપણે રિઝલ્ટ બતાવવા પડે, એમ બધા જે એફઆઈઆઈ હોય અને બહારના લોકો હોય એમને ડિસેમ્બરમાં પોતાના રિઝલ્ટ બતાવવા પડે અને એના કારણે માર્કેટમાં થોડી વેચવાલ થાય તો એ એક્સપેક્ટેડ છે અને એનાથી બહુ મોટો ફરક નહીં પડે. અને હું માનું છું કે જે શેર બજારમાં લોકો છે એને આ એક પરિસ્થિતિ પચાવી અને એમાં કેવી રીતે પોતે સૌથી વધારે કંઈકનો કંઈક લાભ લઈ શકે, કેવી રીતે પોતાનું પોર્ટફોલિયો ફરી બેલેન્સ કરી શકે, કેવા અમુક સેક્ટરમાં જવું હોય એ હવે જઈ શકે. આપણા જેમ બીજા મિત્રએ કહ્યું કેમ હાઈ રિસ્ક લો રિસ્કનું પોતાનું બીટાનું બેલેન્સ કરી શકે, એ બધું કરવાનો અત્યારે ટાઈમ આવી ગયો છે અને એ કરવાની તકને આ કડાકાને આપણે એ રીતે જોવું જોઈએ અને તો મારા ખ્યાલથી આમાંથી આપણે એક એડવાન્ટેજ જ લઈશું. મને નથી લાગતું કે આનાથી કોઈ બદલાવ શરૂ થાય, એટલે હવે જેમ માર્કેટ પડવાનું શરૂ થાય એનું આ પ્રથમ સ્ટેપ છે એવું મને નથી લાગતું. મને એમ પણ નથી લાગતું કે તેજી પતી ગઈ છે, મને એમ પણ નથી લાગતું કે ઇકોનોમી સ્લોડાઉન થશે ને એટલા કારણે શેર માર્કેટમાંથી લોકોએ બહાર નીકળી જવું જોઈએ, પણ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે પ્રોફિટ બુકિંગ કરે, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ રીબેલેન્સ કરે. ઇકોનોમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે હવે એવું નથી કે દરેક સેક્ટર સરખો ગ્રોથ કરશે, અમુક સેક્ટર ગ્રો કરશે, એ પ્રમાણે પોતાની ડ્યુ ડિલિજન્સ કરીને, પોતાનું સ્ટડી કરીને, ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કંપની પિક કરે અથવા તો એવા મ્યુચ્યુઅલ ફંડ પિક કરે. એના કારણે એ લોકો જે માર્કેટ છે એના ઉપર પણ થોડો પોતાનો આલ્ફા જનરેટ કરે. માર્કેટ ધારો કે 15% વધ્યું હોય તો પોતે એવા શેર્સમાં હોય કે પોતાના 20-25% વધે, એ પ્રમાણે કરવાની જરૂર છે. અને આપણા જીએસટીવી ના જે દર્શકો છે એને હું કહેવા માંગીશ કે આ કડાકાથી ડરવાની જરૂર નથી, આનો જરૂર લાભ લઈ શકાય. શેર માર્કેટનું ઓવરઓલ પરફોર્મન્સ સારું લાગે છે, ઇકોનોમીમાં અત્યારે કોઈ સ્લોડાઉન જેવી પરિસ્થિતિ નથી લાગતી અને જે આપણી લિક્વિડિટીના કારણે ચાલે છે એ લિક્વિડિટી પણ માર્કેટમાંથી એકદમ સરકાર પાછી ખેંચી લે એવો કોઈ જ અણસાર અત્યારે લાગતો નથી. એટલે સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ કીપ યોર પોર્ટફોલિયો બેલેન્સ્ડ ડ્યુરિંગ ધીસ ટાઈમ.